સુરેન્દ્રનગર એસઓજી પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિઓને લઈને ઝુંબેશ હાથ ધરાઈ હતી। છેલ્લા એક મહિનામાં કુલ 7.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। માદક પદાર્થોનું વાવેતર અને વેચાણ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી। 5 પૈકી 3 દરોડા ગજાળા પોલીસ મથક વિસ્તારમાં પાડ્યા હતા। એસઓજીએ દરોડા પાડતા સ્થાનિક પોલીસ પર સવાલો ઉઠ્યા છે। પોલીસ વડા ડોક્ટર ગિરીશ કુમાર પંડ્યાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી થઈ। ગાંજાનું વાવેતર કરનાર 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ છે। એમડી ડ્રગ્સનું વેચાણ કરતા એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। સુરેન્દ્રનગર એસઓજીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અત્યારનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે। આના કારણે એનો આખો પરિવાર પણ ખૂબ જ મુશ્કેલીમાં આવી જાય છે। સાથે આ ડ્રગ્સના રવાડાને કારણે અનેક લોકોની જિંદગી બરબાદ થઈ રહી છે। ત્યારે પોલીસ તંત્ર દ્વારા જે ગાંજાનું વાવેતર, ડ્રગ્સ આ બધું પકડવામાં આવ્યું છે તે સરાહનીય કામગીરી છે અને આ ઝુંબેશ હર હંમેશ ચાલુ રહે, જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં આવતું અફીણ, ગાંજો, ચરસ, ડ્રગ્સ જેવી અનેક નશાકારક વસ્તુ ઘૂસી રહી છે તે ખૂબ જ વહેલી તકે દૂર થાય। અલગ અલગ કેસની વાત કરીએ તો ધજાડા વિસ્તારમાં વાવેતરના 41,500નો ગાંજો, એ પછી જાનીવડલા ગામમાં ગાંજાના વાવેતરનો કેસ છે જેમાં 3,63,000નો મુદ્દામાલ છે। આ સિવાય નવાગામ બાવળિયા એટલે કે ધજાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી 1,10,000નો ગાંજાના વાવેતરનો મુદ્દામાલ। એ પછી જે છે બજાણા વિસ્તારમાં હાઈવે ઉપરથી 30,000 જેવો એમડી ડ્રગ્સનો મુદ્દામાલ અને એ પછી ફરી ધજાડા વિસ્તારના ગંગાજળ ગામથી આશરે 1,75,000નો મુદ્દામાલ। કુલ મળી અને 7,20,000ના અલગ અલગ જે છે આવા માદક પદાર્થોના કેસ જે છે એસઓજી દ્વારા કરવામાં આવેલા છે અને કુલ જે છે આશરે ગાંજાના 50 કિલો જેવો મુદ્દામાલ અને એમડી ડ્રગ્સનો 3 ગ્રામ જેવો મુદ્દામાલ એ પકડી પાડી અને જે પણ આ ઈસમો છે કે જેમણે વાવેતર કરેલું છે અથવા તો હેરફેર કરતા હતા એમના વિરુદ્ધમાં હાલ કાયદેસરની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી છે।